જૂનાગઢ જિલ્લાના મેંદરડા પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખેતીની સિઝન દરમિયાન જરૂરી ડીઝલ મેળવવા માટે ખેડૂતો કેરબા લઈને વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા। અનેક ખેડૂતો 1 કિલોમીટર સુધી લાંબી લાઇનમાં ઊભા રહ્યા હતા। સવારે 10 વાગ્યાથી જ ડીઝલની રાહ જોતા તે લાઇનમાં ઊભા રહ્યા હતા। ખાધા પીધા વગર લાંબા સમય સુધી રાહ જોવાને કારણે પણ ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પેટ્રોલ પંપના સંચાલકના જણાવ્યા મુજબ આસપાસના કેટલાક પંપ પર ડીઝલ ખૂટી જતા અહીં ભારે ધસારો જોવા મળ્યો હતો। હાલ મર્યાદિત સ્ટોકમાં ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી વેચાણ ચાલુ રહેશે અને ગ્રાહકોને શાંતિ જાળવવા માટે પેટ્રોલ પંપના સંચાલકે અપીલ કરી હતી। મગની અને એની સિઝન છે અથવા આપણે ટ્રેક્ટરો હાલે છે, ખેતીનું કામ ચાલુ છે, એટલે અમારે આ ડીઝલનો પૂરતો જથ્થો ન આવવાથી અમારે આ પેટ્રોલ પંપે લાઇનમાં રહેવું પડે છે અને પેટ્રોલ પંપનો માલિક પણ બધાને 10-10 લીટર ડીઝલ આપે છે, વાહનવાળાને આપે છે અને ખેડૂત કેરબા લઈને આવે એને આપે છે। કારણ કે અમારે ત્યાંથી અમે જો ટ્રેક્ટરને એવું લઈને આવીએ તો 100-200 રૂપિયાનું ડીઝલ ભરીએ તો અમારી વાહે 7-8 લીટર વધે, તો અમે પછી કેરબા લઈને આવ્યા છીએ તો કેરબામાં અમને આપે છે, પણ બીજા જે સિટીના પંપ છે એમાં અમને કેરબામાં આપતા નથી। ડીઝલના પેટ્રોલનું પૂરતું જે વેચાણ થાય એટલું અમે કરીએ છીએ। આજે સવારે અમારી પાસે થોડોક એવો સ્ટોક આવ્યો હતો ડીઝલનો, એ પ્રમાણે બધાને આપીએ છીએ, જેથી કરીને બીજા પંપ ઉપર કોઈ માલ નથી પૂરતો, એટલે એક જ જગ્યાએ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, લિમિટેડ બધાનું સચવાઈ જાય એ પ્રમાણે માલ આપીએ છીએ। કંપની તરફથી અમને સપોર્ટ એ રીતે છે કે જે ગયા વર્ષે અમને માલ મળ્યો તો અમારી જેટલું હતું વેચાણ એ પ્રમાણે અમને માલ આપે છે અને પ્રોબ્લેમ તો છે જ બધી જગ્યાએ, ઉપરથી માલ પૂરતો આવતો નથી, યુદ્ધના કારણે તકલીફ છે આખા દેશમાં, એટલે જેથી કરીને બધા પેટ્રોલ પંપોની આ જ હાલત છે અને બધા પબ્લિકને અત્યારે જરૂરિયાત છે, ખેતી કામ માટે જરૂરિયાત છે।